હાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે વહીવટીતંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ જાહેર થતાં બાકી રહેલી 21 બેઠકો માટે મતદાન યોજાયું હતું. સાથે જ જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે પણ મતદાન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતની 21 બેઠકો માટે કુલ 148 મતદાન કેન્દ્રો પર 72.16% મતદાન નોંધાયું છે, જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 174 મતદાન કેન્દ્રો પર 70.49% મતદાન થયું છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દિવસભર મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો. સાંજે મતદાન પૂર્ણ થતાં વહીવટીતંત્ર દ્વારા તમામ મતદાન મથકો પરથી ઈવીએમ મશીનો અને ચૂંટણી સામગ્રી સ્ટ્રોંગરૂમ ખાતે સુરક્ષિત રીતે જમા લેવામાં આવી છે. હાલ તાલુકામાં કુલ 26 બેઠકો પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમ મશીનોમાં સીલ થઈ ગયું છે. હવે આગામી 28 એપ્રિલે મતગણતરી બાદ તમામ બેઠકો પર ઉમેદવારોની હારજીતનો નિર્ણય થશે. મતદાન દરમિયાન મતદારોમાં ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી અને કેટલાક વર્ગોમાં તમામ બેઠકો પર કમળ ખીલશે તેવા અંદાજો પણ વ્યક્ત થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાયેલ હતી. તેનું 6 વાગે શાંતિપૂર્ણ રીતે તમામ મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. મતદાતાઓએ ખૂબ જ ઉત્સાહથી મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો છે અને લોકશાહીમાં તેમનો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.